હેલો મિત્રો, તો આગળના વિડીયોમાં આપણે જોયા હતા કે મેં સ્વાધ્યાયમાં ખાલી એક અને ત્રીજો ક્વેશ્ચન ચલાવ્યો હતો. બીજા ક્વેશ્ચન બાકી રાખ્યા હતા. આજે હું તમને એને શૂન્ય શોધતા શીખવાડીશ કેમ કે આમાં થોડા યુનિક છે. પછી તો એનું સ્ટેપ છે, તમારે જે સરવાળો કરવાનો છે શૂન્ય એ બંને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો એકદમ ઇઝી છે, રાઈટ. તો અહીંયા ધ્યાન આપજો. પહેલાં આનો આપણે સ્ટેપ પાડીએ. તો અમુક સૂત્રમાં કેવું હોય છે કે તમારે છેલ્લી સંખ્યા ઉપર ફોકસ કરવાનું અને એનો ગુણાકાર, એટલે કે આનો જે બે સંખ્યાનો ગુણાકાર થતો હોય ને આમાં સરવાળો થવો જોઈએ. પણ આવા જો યુનિક આવે તો એમાં મેઇન ફોકસ તમારે પહેલાં કરવાનું આ સંખ્યા ઉપર, રાઈટ. તો 4s² એમને લખી દીધો માઇનસ. આના એ રીતે ભાગ પાડવાના જેથી જવાબ તમને સરવાળો -4 મળે. તો -2s પ્લસ 1 બે બે શું થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ. નિશાની શેની આવે છે? માઇનસની, રાઈટ. હવે જોજો આમાંથી શું કોમન નીકળશે? તો 2s, બરાબર. હવે 4s, તો અહીંયા 2s વધ્યા, 2 દુ 4, માઇનસ 2s નીકળી ગયા તો અહીંયા વધ્યું 1. હવે અહીંયા ધ્યાન આપજો, આમાંથી આપણે પ્લસ નીકાળીએ તો +1. આમાંથી કંઈ નીકળતું નથી. આપણને કેવું પદ જોઈએ? 2s માઇનસ 1. તો આપણે +1 બહાર કાઢીએ તો અહીંયા 2s માઇનસ 1. હવે આપણે બે ભાગ પડશે, 2s પ્લસ 1 and 2s minus 1. હવે આનો શૂન્ય શોધવા હોય તો 2s plus 1 is equal to 0 and 2s minus 1 is equal to 0. હવે એક કેવા છે? પ્લસ, પેલી સાઈડ જાય તો માઇનસ, તો 2s is equal to -1. બે કેવા છે? આ સાઈડ ગુણાકારમાં, પેલી સાઈડ જાય તો ભાગાકારમાં, તો s એટલે આપણને આલ્ફા શું મળ્યું? -1/2. અને બીજું છે 2s minus 1 is equal to 0. તો એ 2s એમના એમ. આ કેવા છે? માઇનસ, પેલી સાઈડ જાય તો +1. તો અહીંયા બે ગુણાકારમાં, પેલી સાઈડ જાય તો ભાગાકારમાં, તો s બરાબર એટલે બીટા બરાબર મળ્યો આપણને 1/2. બરાબર. આ આપણી આલ્ફા થશે, આ આપણી બીટા થશે, રાઈટ. હવે એ જ રીતે આમાં જોઈએ તો પહેલા આના બરાબર આપણે ઇક્વેશન બનાવવાનું, કેમ કે આમાં બે પદ જ આપેલા છે. તો આની બરાબર આપણે જોઈએ, આમાંથી શું કોમન નીકળે છે? 4. ફોર યુ, તો ફોર યુ કૌંસમાં શું વધે? અહીંયા એકલો u, બરાબર. અહીંયા પ્લસ 4 દુ 8 એટલે 2, રાઈટ. આ રીતનું તમને પદ મળે. હવે અહીંયા ધ્યાન આપજો કે આનું આપણે સિમ્પ્લિફિકેશન કર્યું તો આ રીતનું આપણને મળ્યું. હવે શૂન્ય માટે આ પદ બરાબર શૂન્ય લઈએ, ફોર યુ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો u એટલે u આપણને કેટલા મળ્યા? 0. કારણ કે 0 ની કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો જવાબ શું આવે? 0. એન્ડ બીજું પદ આપણને મળ્યું u + 2 ઇઝ ઇક્વલ ટુ 0, તો u બરાબર મળ્યા -2. તો આ બંને આપણે શું થશે? શૂન્ય, રાઈટ. તે જ રીતે આવશે t² - 15. હવે આ વસ્તુ શું છે? જે આગલા વિડીયોમાં મેં IMP સૂત્રો ચલાવતા કે આ ચેપ્ટર માટે ખૂબ જ ઉપયોગી છે. બસ આ એની જ એક રીત છે. તો આનું આપણે સિમ્પ્લિફિકેશન આપીએ તો t² માઇનસ આને √15 નો વર્ગ કરી શકાય, બીકોઝ વર્ગ ઉડી જાય તો એના સંખ્યા થઈ ગઈ. હવે જો આપણને આવું આપ્યું હોય t² -√5, બરાબર. આ રીતનું તમને આપ્યું હોય તો પહેલા શું કરવાનું? વર્ગ કાઢી દેવાનું. તો સૂત્ર પ્રમાણે જોઈએ તો t² -√15 આખાનો વર્ગ, અને બીજું એક બનશે t + √15², રાઈટ. આ રીતના બે શૂન્ય તમને મળી ગઈ, બરાબર. આ એની સ્ક્વેર નહીં આવે, આ એની રીત છે. આ એક સૂત્ર ઉપરથી છે, એ સૂત્ર તમને કહું, a² - b² હોય, આ ટાઈપનું સૂત્ર છે. તો એમાં શું કરવાનું? તો a - b and a + b, આ રીતે આપણને સૂત્ર મળી રહે, બરાબર. તો આપણે
આપણને શૂન્ય મળશે t બરાબર t માઇનસ રૂટ 15 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ બીજું લઈએ t પ્લસ રૂટ 15 ઇઝ ઇક્વલ ટુ 0. આ કેવા છે માઇનસ, પેલી જાય તો પ્લસ. t બરાબર રૂટ 15 એન્ડ t બરાબર આ કેવા છે પ્લસ, પેલી જાય તો માઇનસ, તો માઇનસ રૂટ 15. આ બંને આપણને શૂન્યો મળી ગયો. એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જો આ માઇનસ છે, આ સાઈડ લખીએ કે આ સાઈડ લખીએ કોઈ એટલો ફરક પડે નહીં, કેમ કે બંને શૂન્ય આપણને મળી રહે. તમારે શું જોવાનું કે આ ટાઈપનો આન્સર આવો જોઈએ, જે તમે સૂત્રની મદદથી કરી શકો છો. દ્વિઘાત માટે કયા સૂત્રો હતા? તો અહીંયા લખી દો. સરવાળા માટે હતું માઇનસ બી અપોન એ. બી શું છે? એક્સનો સહગુણક, એ છે એક્સ સ્ક્વેરનો સહગુણક. જ્યારે ગુણાકાર માટે હતું સી અપોન એ, અને સી શું છે? અચળ પદ. ઓકે, તો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે.